નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચર્સની અંદર આપણે ડીએનએ ના સ્વયં જનન વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જઈએ છીએ. ડીએનએ ની અંદર જે બીજી ઘટના જોવા મળે છે એ છે પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન. તો ડીએનએ નું સ્વયં જનન અને પ્રત્યાંકન એ એકબીજાને ઘણી બધી મળતી આવેલી ઘટનાઓ છે, છતાં એકબીજાથી ઘણી બધી રીતે અલગ પડે છે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે ડીએનએ નું પ્રત્યાંકન એટલે ખરેખર કઈ પ્રક્રિયા છે. તો આગળ ઉપર જે આણ્વિક જીવવિજ્ઞાનની જે પ્રસ્થાપિત પ્રણાલી આપણે જે જોઈ છે કે સૌપ્રથમ ડીએનએ માંથી આરએનએ અને ત્યારબાદ આરએનએ માંથી પ્રોટીનનું નિર્માણ થાય છે. તો એ પ્રોટીન સંશ્લેષણની જે આખી ઘટના છે એનો પ્રથમ તબક્કો એ છે પ્રત્યાંકન. એટલે આખી પ્રક્રિયાની જે રજૂઆત છે એ આપણે આ રીતે કરી શકીએ કે પ્રોટીન સંશ્લેષણ ની પ્રક્રિયા એ બે ભાગોમાં વહેંચાય છે કે જેના પ્રથમ તબક્કામાં ડીએનએ ની માહિતીનો ઉપયોગ કરીને આરએનએ બનાવવામાં આવે છે અને આ પ્રક્રિયાનો જે બીજો તબક્કો છે એમાં આરએનએ નો ઉપયોગ કરીને પ્રોટીનનું નિર્માણ કરવામાં આવે છે. તો આ જે બે ઘટનાઓ છે એ બંને ઘટનાઓ સ્વતંત્ર છે, જેને આપણે નામ આપીએ છીએ ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા એને પ્રત્યાંકન કહેવામાં આવે છે અને આરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયા એને ભાષાંતર તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે એને અનુક્રમે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન એવું નામ આપીએ છીએ. તો સૌપ્રથમ આપણે સમજીએ કે પ્રત્યાંકન એટલે શું. એને સંધિ છૂટી પાડતા આપણે ખ્યાલ આવે છે પ્રતિઅંકન એટલે કે ડીએનએ માં જે મૂળભૂત માહિતી છે, પ્રોટીનનું નિર્માણ કરવાની જે માહિતી છે એ માહિતી સંપૂર્ણપણે ડીએનએ માં સ્ટોર થયેલી છે. તો જ્યારે પ્રોટીન બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એ માહિતીને કોઈ પણ રીતે એવા સ્વરૂપમાં ફેરવવી જોઈએ કે જેથી કરીને પ્રોટીનનું નિર્માણ થઈ શકે. તો અહીંયા આપણે વાત સમજવાની છે કે કેવી રીતે ડીએનએ માંથી આરએનએ બને છે. એટલે કે ડીએનએ માં રહેલી માહિતીને આરએનએ ના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ એનું રૂપાંતર પ્રોટીનમાં કરવામાં આવે છે. આરએનએ ની સૂચનાને આધારે પ્રોટીનનું નિર્માણ થાય છે. એટલે કે કોઈ પણ પ્રોટીન જે બનશે એનો મૂળભૂત સ્ત્રોત ડીએનએ માં રહેલી માહિતી હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે આ પ્રક્રિયાઓ જે અહીંયા જોવા મળે છે એ આપણે જે જોયું કે ડીએનએ ની શૃંખલાઓ એકબીજાને પૂરક હોય છે. તો એ જ રીતે અહીંયા ડીએનએ પરથી આરએનએ બનવાની જે પ્રક્રિયા છે એ પણ સંપૂર્ણપણે પૂરકતાનો સિદ્ધાંત ફોલો કરે છે. માત્ર એક એવો ફરક પડે છે. પૂરકતાના સિદ્ધાંતની અંદર આપણે સમજીએ છીએ કે ડીએનએ ની જે બે શૃંખલાઓ છે તો મૂળ શૃંખલા ઉપર જ્યાં એડેનિન હોય છે તેની સામે થાઇમિન હોય છે અને જ્યાં ગ્વાનિન હોય છે ત્યાં સામે સાઇટોસિન છે. તો અહીંયા જે પૂરકતાનો સિદ્ધાંત છે એ જ પ્રમાણમાં આવે છે, પરંતુ એક ફરક છે કે મૂળ શૃંખલા ઉપર જ્યાં આપણને એડેનિન જોવા મળશે, આપણે જોશું આગળ કે મૂળ શૃંખલા ડીએનએ માં જ્યાં મૂળ શૃંખલા ઉપર એડેનિન હશે ત્યાં આરએનએ બનતી વખતે થાઇમિનના બદલે યુરેસિલ જોવા મળે છે. આપણે આગળ જોયું છે કે યુરેસિલ એ આરએનએ ની અંદર જોવા મળતો ઘટક છે. થાઇમિન એ બીજું કશું જ નથી પણ 5 મિથાઇલ યુરેસિલ છે કે યુરેસિલ નું રૂપાંતરિત થાઇમિન સ્વરૂપ છે કે જે ડીએનએ હોય છે, પરંતુ આરએનએ માં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ હોય છે. તો અહીંયા આપણે જોયું કે જેવી રીતે ડીએનએ ની અંદર એક શૃંખલાનો ઉપયોગ ટેમ્પલેટ તરીકે કરવામાં આવે છે અને એની સામે એક નવી શૃંખલા બને છે, તો બીજી શૃંખલા છે પણ ટેમ્પલેટ તરીકે વર્તે અને એની સામે પણ એક નવી શૃંખલા બને છે. પરિણામે બે અણુઓ સળંગ ડીએનએ ના પ્રાપ્ત થાય છે. જ્યારે અહીંયા આપણે જોશું કે એવી રીતે પ્રક્રિયા ડીએનએ ના રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન રીતે બંને પ્રક્રિયાઓ થવાની નથી. તો સૌથી પહેલા આપણે જોઈએ કે જે પ્રત્યાંકનની ઘટના છે એ સ્વયંજનનથી કેવી રીતે જુદી પડે છે. તો અહીંયા એને આપણે આ રીતે બતાવી શકીએ કે સ્વયંજનન વર્સિસ પ્રત્યાંકન કે બંનેની અંદર કઈ પ્રક્રિયાઓ સમાન છે અને કઈ પ્રક્રિયાઓમાં ભેદભાવ જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે એ જોવાનું છે કે જે સ્વયંજનન થતું હોય છે ત્યારે મૂળ શૃંખલામાં રહેલી બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે છે. સૌપ્રથમ વાત આ છે કે જ્યારે સ્વયંજનન
થતું હોય છે ત્યારે ડીએનએ ની બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે છે, જ્યારે પ્રત્યાંકન દરમિયાન માત્ર એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. આવું કેમ થાય છે એની બાબતની ચર્ચા પણ આપણે આ બધા તફાવતો જોયા પછી એક સાથે કરીએ. બીજો તફાવત જે આપણને જોવા મળે છે સ્વયંજનન અને પ્રત્યાંકનનો એ આ છે કે સ્વયંજનન જ્યારે થતું હોય છે, આપણે ભણ્યા છે કે કોષ ચક્રના S તબક્કામાં સ્વયંજનન થતું હોય છે. તો જ્યારે સ્વયંજનન થાય છે ત્યારે કોઈ એક કોષના સમગ્ર જીનોમ એક સાથે સ્વયંજનન પામે છે. એક કોષની અંદર જેટલા પણ જનીનો આવે છે, એટલે કે આખું સળંગ ડીએનએ એક સાથે સ્વયંજનન પામે છે અને આખું ડીએનએ ટુસીમાંથી ફોર્સી બની જાય છે. જ્યારે પ્રત્યાંકનની જો આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે માત્ર જે તે સક્રિય જનીન નો જ પ્રત્યાંકન થતું હોય છે. એટલે કે કોઈ એક કોષની અંદર જે પ્રોટીનની જરૂર હોય છે એ જ પ્રોટીનનું સંકેતન કરતા ડીએનએ ના ટુકડા કે જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ એનું જ પ્રત્યાંકન જે તે સમયે થવાનું છે. એક સાથે એક કોષના સમગ્ર જીનોમનું પ્રત્યાંકન એક સાથે થતું નથી. અહીંયા આપણે ખાસ એ વાત જોવાની છે કે સ્વયંજનન દરમિયાન મૂળ શૃંખલા ઉપર જ્યાં એડેનિન આવેલો હોય છે એની સામે થાઇમિન ગોઠવાતો હોય છે, જ્યારે પ્રત્યાંકન દરમિયાન મૂળ શૃંખલા પર એડેનિન હોય એની સામે યુરેસિલ ગોઠવાય છે. આ તફાવત જે આપણે જોઈએ છે એનો પાયો એ છે કે જ્યારે સ્વયંજનન થાય છે ત્યારે નવી શૃંખલા જે બનશે એ પણ ડીએનએ ની બનવાની છે, જ્યારે અહીંયા પ્રત્યાંકન દરમિયાન જે નવી શૃંખલા બનવાની છે એ ડીએનએ ની નહીં પરંતુ આરએનએ ની બનવાની છે. પરિણામ એવું આવે છે કે મૂળ શૃંખલા ઉપર જ્યાં એડેનિન હોય છે ત્યાં નવી બનતી શૃંખલામાં યુરેસિલ ગોઠવાય છે. તો આ જ સિદ્ધાંતને આધારે બીજી બાબત પણ આપણે લખી શકીએ કે જ્યારે સ્વયંજનન થતું હોય છે ત્યારે જે ન્યુક્લિયોટાઇડ્સ નો ઉપયોગ થાય છે, જેટલા પણ ન્યુક્લિયોટાઇડ્સ વપરાય છે એ બધા જ ન્યુક્લિયોટાઇડ્સ ડીઓક્સીરિબોઝ ધરાવતા હોય છે, જ્યારે આરએનએ દરમિયાન જે શર્કરાઓ વપરાય છે એ બધી જ રિબોઝ ધરાવતી ન્યુક્લિયોટાઇડ્સ નો ઉપયોગ થતો હોય છે. એટલે કે જે ડીએનએ ના નિર્માણ દરમિયાન જે ન્યુક્લિયોટાઇડ્સ નો ઉપયોગ થવાનો છે એ બધીમાં ડીઓક્સીરિબોઝ શર્કરા આવેલી હોય છે, જ્યારે પ્રત્યાંકન દરમિયાન જે ન્યુક્લિયોટાઇડ્સ નો ઉપયોગ થાય છે એ બધા ન્યુક્લિયોટાઇડ્સ રિબોઝ ધરાવતા હોય છે. તો આ મેઇન ડિફરન્સ આપણને સ્વયંજનન અને પ્રત્યાંકનનો જોવા મળતો હોય છે. એટલે ખાસ આપણે જે વાત સમજવાની છે કે જ્યારે પ્રત્યાંકન થતું હોય છે ત્યારે ડીએનએ ની એક શૃંખલાને આધારે નવો આરએનએ નો ટુકડો નિર્માણ પામે છે. હવે આપણે એ જોઈએ કે અહીંયા જે પ્રથમ તફાવત આપણને જે જોવા મળે છે કે જ્યારે પ્રત્યાંકન થતું હોય છે ત્યારે માત્ર એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. આવું કેમ? જો આના કરતા અલગ, એટલે કે ડીએનએ ના સ્વયંજનનની જેમ જ જો પ્રત્યાંકન દરમિયાન પણ બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે તો મેઇન બે એવા પ્રોબ્લેમ્સ, એવી સમસ્યાઓ ઊભી થાય છે કે જેનું નિવારણ તકલીફવાળું છે. તો જો ટેમ્પલેટ તરીકે બંને શૃંખલાઓ નથી વર્તતી એના કારણો એ આ પ્રમાણે છે કે બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તતી નથી. કારણ કે શું કામ એવું હોય છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલાની વાત એ છે કે જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો શું થશે? તો એ સમજવા માટે આપણે ડીએનએ ના કેટલાક નાના અમથા ટુકડા એની કલ્પના કરીએ કે ધારો કે એક ડીએનએ જે છે એ આ રીતે છે. આપણે જે જાણીએ છીએ કે ડીએનએ ઉપર બે શૃંખલાઓ પ્રતિધ્રુવી હોય છે. ધારો કે આ 5 પ્રાઇમ એન્ડ છે તો આ જે છે એ 3 પ્રાઇમ એન્ડ છે, તો એની સામે અહીંયા 3 પ્રાઇમ એન્ડ અને અહીંયા છે 5 પ્રાઇમ એન્ડ. તો એની ઉપર જે નાઇટ્રોજન બેઝની જોડ આવેલી છે એ આ પ્રમાણે હોય છે. આપણે કેટલી જોડ અહીંયા બતાવીએ તો આ છે નાઇટ્રોજન બેઝની જોડ, જેને આપણે ટૂંકમાં બેઝ પેર એટલે કે BP તરીકે ઓળખતા હોઈએ છીએ. તો
અહીંયા ધારો કે એડેનિન છે તો એની સામે થાઇમિન હશે, અહીંયા ધારો કે થાઇમિન છે તો અહીંયા એડેનિન હશે, જો અહીંયા ગ્વાનિન હશે તો અહીંયા સાઇટોસિન, ફરી પાછું અહીંયા લખીએ ગ્વાનિન, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન, થાઇમિન, એડેનિન અને ગ્વાનિન, સાઇટોસિન, આ પ્રમાણે કોઈ એક ડીએનએ નો ટુકડો આપણે તપાસીએ. હવે આપણે જોઈએ કે જો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે તો શું થશે? તો એનો અર્થ એવો થાય કે બે આરએનએ નું નિર્માણ થશે, બે આરએનએ ના ટુકડાઓ નિર્માણ પામશે કે જે બંને આ રીતે હશે. એક આરએનએ નો જે ટુકડો છે એ આ રીતે હશે. અહીંયા આપણે બતાવીએ તો 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 અને 7. તો આ જે 5 પ્રાઇમ છે એની સામે અહીંયા હશે 3 પ્રાઇમ એન્ડ અને અહીંયા હશે આ 5 પ્રાઇમ એન્ડ. તો આ A હશે તો એની સામે અહીંયા હશે U, અહીંયા T છે તો એની સામે હશે A, અહીંયા G છે તો એની સામે C બને છે, G ની સામે C, C ની સામે G, T ની સામે A અને ફરી પાછું G ની સામે C. આવો એક આરએનએ નિર્માણ પામશે. આ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. તો એની સામેની શૃંખલા જ્યારે ટેમ્પલેટ તરીકે વર્તે છે ત્યારે એ શૃંખલા આવી હશે. કે જે બંને આ T છે તો એની સામે અહીંયા હશે A, અહીંયા હશે U, C છે તો એની સામે હશે G, અહીંયા ફરી પાછો G હશે, અહીંયા C હશે, અહીંયા U હશે અને અહીંયા G હશે. તો આ જે શૃંખલા છે એની ધ્રુવતા અહીંયા હશે 5 પ્રાઇમ એન્ડ અને આ હશે 3 પ્રાઇમ એન્ડ. એટલે કે બે અલગ અલગ પ્રકારના આરએનએ નું નિર્માણ થાય છે. હવે અહીંયા આપણે જોઈએ તો સેન્ટ્રલ ડોગ્મા એટલે કે જે મધ્યસ્થ પ્રણાલી છે એ આ કહે છે કે આરએનએ નો જે અણુ છે એના આધારે પ્રોટીન બને છે. તો હવે વાત એમ છે કે જે આરએનએ નો અણુ છે પ્રોટીન બનાવશે તો સ્વાભાવિક છે કે અહીંયા જે બે અલગ અલગ સિક્વન્સ ધરાવતા આરએનએ બને છે. તમે જોઈ શકો છો કે એક આરએનએ એવો છે કે જેની 3 થી 5 દિશામાં UAC CGAC આ પ્રકારની સિક્વન્સ છે. તો અહીંયા જે છે એનો 3 to 5 જે છે GUC GGUA. તો આ બે અલગ અલગ પ્રકારના જો આરએનએ બને તો સ્વાભાવિક છે કે બંનેમાંથી જે પ્રોટીન બનશે એ અલગ બનશે. એટલે કે અહીંયા આપણે બતાવી શકીએ કે આ બંને આરએનએ અલગ પ્રોટીન નું નિર્માણ કરશે. તો એનો અર્થ એવો થાય કે જો એક જ ડીએનએ ના ટુકડા ઉપરથી બનેલા બંને આરએનએ અલગ પ્રોટીન નું નિર્માણ કરે તો જમીન એ પોતાની કાર્યશૈલી ગુમાવે છે. એટલે કે નિયમ એવો છે કે એક ડીએનએ નો અણુ એ કોઈ એક ચોક્કસ પ્રોટીનનું જ નિર્માણ કરતો હોય છે. તો એવા સંજોગોમાં આવી સમસ્યા ન ઊભી થાય એટલા માટે જે વિકાસ દરમિયાન જે પદ્ધતિ ગોઠવાય છે એમાં એ જ રીતે જોવા મળે છે કે આરએનએ બનાવતી વખતે ડીએનએ નો માત્ર એક જ જે શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. બીજો જે મુશ્કેલી પડે છે એ આ છે કે બીજો જે પ્રોબ્લેમ પડે છે કે જે બે આરએનએ ના અણુઓ બન્યા છે એ પણ એકબીજાના પૂરક બને છે. એટલે કે બંને આરએનએ અણુઓ બંને આરએનએ શૃંખલાઓ એકબીજાની પૂરક બનવાની છે. તમે જોઈ શકો છો UAAU આ રીતે પૂરક બને છે. અને જો આ બંને પૂરક હોવાને કારણે એકબીજા સાથે જોડાઈ જવાથી dsRNA બનાવી નાખે છે. dsRNA જેને આપણે કહીએ છીએ ડબલ સ્ટ્રેન્ડ RNA. એવો RNA કે જે બેવડી કુંતલાકાર રચના ધરાવે છે અથવા તો બેવડી શૃંખલાની રચના ધરાવે છે. જો આ બંને RNA એકબીજા સાથે જોડાઈ જાય તો કેવો RNA બની જાય એ આપણે બતાવીએ. તો એ આમ બની જશે. તો આ જે RNA છે અહીંયા લખીએ આપણે 3 પ્રાઇમ એન્ડ. આ ધારો કે 3 પ્રાઇમ એન્ડ છે તો એનો જે છેડો છે એ છે 5 પ્રાઇમ એન્ડ. આપણે અત્યારે પ્રથમ જે RNA બનાવવાની વાત કરીએ છીએ તો એ છે UAC CGAC. UAC ત્યારબાદ CGAC CGAC
એ સી આ રીતે છે. તેની સાથે જોડાયેલો જે બીજો છે એની શૃંખલા છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. એ આ છે આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અને એની ઉપર જે કોડ છે એ છે એ યુ જી જી ત્યારબાદ CUG. તો તમે જુઓ છો કે આ dsRNA બની ગયા છે. તો આ dsRNA એવું છે કે જેનું ભાષાંતર થઈ શકતું નથી. આ dsRNA નું ભાષાંતર શક્ય નથી. અને એટલે જ આપણે કહીએ છીએ કે આ બે પ્રશ્નો એવા છે કે જેના નિવારણ માટે કુદરતે જે ગોઠવણી કરી છે એ એવી છે કે જ્યારે પ્રત્યાંકન થાય છે ત્યારે માત્ર એક જ શૃંખલા એવી હોય છે કે જે ટેમ્પલેટ તરીકે વર્તી શકે છે. તો આ ખાસ અગત્યનું છે. હવે આપણે અહીંયા જોઈએ કે જે સ્વયંજનન અને પ્રત્યાંકનનો જે તફાવત છે એમાં જે સૌથી અગત્યની વાત આપણને જોવા મળે છે એ આ છે કે જ્યારે સ્વયંજનન થતું હોય છે ડીએનએ પરથી જ્યારે ડીએનએ નું નિર્માણ થતું હોય છે એવા સમયે જે ઉત્સેચક ભાગ ભજવે છે એ છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ આ ઉત્સેચક એવો છે કે જે ડીએનએ ના સ્વયંજનનનું સંચાલન કરતો હોય છે. તો બીજી બાજુ જ્યારે પ્રત્યાંકન થતું હોય છે ત્યારે જે ઉત્સેચક ભાગ ભજવે છે એ છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. તો આ જે ઉત્સેચક છે એ ડીએનએ ની ઉપરથી પ્રત્યાંકન એટલે કે આરએનએ બનવાની પ્રક્રિયાનું સંચાલન કરતો હોય છે. તો આવા જે ઉત્સેચકો છે એમની અસર હેઠળ ડીએનએ ની માહિતી કોપી થઈને આરએનએ તરીકે વિકાસ પામે છે. હવે આપણે જે વાત કરીએ છીએ કે જ્યારે અહીંયા લખ્યું છે કે કોઈ પણ એક સમયે જે જનીન સક્રિય થાય છે એનું જ પ્રત્યાંકન થવાનું છે. પ્રત્યાંકનનો જે મુદ્દો આપણે જોયો એમાં જોવા મળે છે કે એક કોષમાં રહેલા સમગ્ર જીનોમ એટલે કે આખા ડીએનએ નું પ્રત્યાંકન એક સાથે થતું નથી. એના જે જનીનોની જરૂર હોય એ જ જનીનો એનું પ્રત્યાંકન પામે છે. તો અહીંયા હવે આપણે એ સમજીએ કે આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે જે જનીન સક્રિય થાય છે જે જનીન કાર્ય કરવાનું શરૂ કરે છે એને કહેવામાં આવે છે પ્રત્યાંકન એકમ. એટલે કે ટ્રાન્સક્રિપ્શન યુનિટ. કેવી રીતે બને છે આ ટ્રાન્સક્રિપ્શન યુનિટ એને આપણે સમજીએ તો એના માટે પહેલા એ જોવું પડશે કે અહીંયા આપણે જોઈએ કે જે એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. આપણે જે આગળ ઉપર સ્વયંજનન દરમિયાન જે ભણ્યા હતા એ આ છે કે હંમેશા બહુલીકરણ એ હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં થતી હોય છે. બહુલીકરણ જ્યારે થાય છે નવા યુનિટ્સ એટલે કે નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરવાની જે દિશા છે એ હંમેશા 5 છેડાથી 3 છેડા તરફની હોય છે. તો જ્યારે કોઈ એક જ શૃંખલામાંથી ટેમ્પલેટ તરીકે વર્તવાનું હોય અને નવી શૃંખલા જ્યારે 5 થી 3 ની દિશામાં કામ કરવાની છે તો એનો અર્થ એમ થાય કે ડીએનએ જે ડીએનએ હોય છે એ ડીએનએ ની હંમેશા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. કારણ કે જો ટેમ્પલેટ શૃંખલા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હોય તો જ એની સામે નવી બનતી શૃંખલા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ બની શકે. તો હવે આપણે જોઈએ કે પ્રત્યાંકન જ્યારે થતું હોય છે ત્યારે ડીએનએ ના જે ખંડો છે એ કેટલાક વિશિષ્ટતા ધરાવતા ભાગો એ ધરાવતા હોય છે. આપણે આગળ જોયું કે ડીએનએ એટલે માત્ર ડીએનએ. આપણે ડીએનએ ઉપર જ્યારે અલગ અલગ વિસ્તારોના નામ આપશો ત્યારે એના નામ અલગ છે પરંતુ યાદ રાખો કે દરેક નામ માત્ર ડીએનએ ના એક ચોક્કસ ક્રમને જ અપાય છે. ડીએનએ માં જે શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ એના સિવાય કશું જોવા મળતું નથી. તો આપણે જોઈએ કે ડીએનએ નો જે ટુકડો સક્રિય થાય છે જે જનીન તરીકે વર્તે છે એ જનીનના જે ટુકડા છે એને કઈ રીતે સમજવું. તો સૌથી પહેલી વાત આપણે એ કહીશું કે જે બહુલીકરણની દિશા છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એને પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે લખીએ કે જે પ્રવાહ છે એને હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા સંજોગોમાં જે આરએનએ બને છે એટલે કે જે આરએનએ પોલિમરેઝ
જ્યાંથી કામ કરવાની શરૂઆત કરે છે એ છે 5 પ્રાઇમ અને જ્યાં કામ પૂરું થાય છે એ છે 3 પ્રાઇમ. તો એવા સંજોગોમાં જ્યાંથી કામ કરવાની શરૂઆત થાય છે એને કહેવામાં આવે છે પ્રતિપ્રવાહ. એટલે આ જે છેડો છે એ છેડો હંમેશા પ્રતિપ્રવાહ તરીકે ઓળખાશે અને આ છેડો છે એ હંમેશા અનુપ્રવાહ તરીકે ઓળખાશે. અનુપ્રવાહ આપણે કહી શકીએ કે આ જે છે એને અપસ્ટ્રીમ અને આને ડાઉનસ્ટ્રીમ તરીકે ઓળખવામાં આવે છે. અપસ્ટ્રીમ અને આ છે ડાઉનસ્ટ્રીમ. ખાસ યાદ રાખો કે આ જે બંને છેડાઓની વાત આપણે કરીએ છીએ આ કયા છેડાઓની વાત છે તો એ છે નવી શૃંખલાનું જે નિર્માણ થતું હોય છે એ શૃંખલા છે. નવી શૃંખલા જે આરએનએ ની બની રહી છે એ નવી શૃંખલાના નિર્માણની 5 પ્રાઇમ છેડો અને 3 પ્રાઇમ છેડો એ અનુક્રમે પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ તરીકે ઓળખાય છે. તો હવે આપણે બતાવીએ કે ધારો કે આપણી પાસે ડીએનએ નો એક ટુકડો આ રીતે છે. તો અહીંયા આપણે આ બતાવીએ છીએ આ છે 3 પ્રાઇમ અને અહીંયા છે આ 5 પ્રાઇમ. તો આ બાજુ અહીંયા છે આ 5 પ્રાઇમ અને આ છે અહીંયા 3 પ્રાઇમ. જે જનીનની આપણે વાત કરીએ છીએ એ જનીન ધારો કે આ રીતે અહીંયા વહેંચાયેલું છે. તો આ જે આખું જનીન છે એના કેટલાક વિભાગો અહીંયા આપણને જોવા મળે છે. સૌથી પહેલો જે વિભાગ છે એ છે ડીએનએ નો આટલો ખંડ. આ ખંડ એ એવો છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ અહીંયા આપણે જે વાત કરી છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એ જોડાશે અને પ્રત્યાંકનની શરૂઆત કરશે. તો અહીંયા જે જોવા મળે છે આ ભાગ એ પ્રમોટર તરીકે ઓળખાય છે. પ્રમોટર કે જ્યાં આરએનએ પોલિમરેઝ તો એને પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે એ આ છે. પ્રમોટર કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. આ એ ભાગ છે. તો એને જો આપણે બતાવીએ તો આપણે એવું કહી શકીએ ખાસ યાદ રાખો કે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ નું જે લોકેશન છે એને આપણે આ રીતે બતાવશું. છેલ્લો જે ભાગ છે કે જ્યાં પ્રત્યાંકન અટકી જવાનું છે એ આ છે. આ ભાગ કે જ્યાં પ્રત્યાંકન પૂરું થવાનું છે તો એ જે છે એ સમાપક એટલે કે જ્યાં પ્રત્યાંકન પૂર્ણ થવાનું છે પૂરું થાય છે એને આપણે સમાપક તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા જે આ છે એ છે સમાપક. આ સમાપક છે અને આ બાજુ જે આપણે અહીંયા દર્શાવ્યું છે એ છે પ્રમોટર. આ પ્રમોટર છે. તો હવે ખાસ એની વચ્ચેનો જે વિસ્તાર છે એનું નામકરણ ખૂબ અગત્યનું છે. તો એના માટે આપણે બતાવીએ કે અહીંયા આપણે બતાવ્યું છે કે ડીએનએ ની માત્ર 3 to 5 પ્રાઇમ જે શૃંખલા છે 3 પ્રાઇમ to 5 પ્રાઇમ એન્ડ એ જ ટેમ્પલેટ તરીકે વર્તે છે અને એ શૃંખલા અહીંયા આ છે. તો એટલા માટે અહીંયા એને નામ આપવામાં આવે છે બંધારણીય જનીન. એને બંધારણીય જનીન તરીકે ઓળખવામાં આવે છે. બંધારણીય જનીન છે. તો એની સામેની શૃંખલા જે છે એવી શૃંખલા કે જે પ્રત્યાંકનમાં કોઈ ભાગ લેવાની નથી એના માટે જે શબ્દ વપરાય છે એ છે સંકેતન શૃંખલા. એ શૃંખલા સંકેતન શૃંખલા છે કે જે કોઈ પણ પ્રકારનો પ્રત્યાંકનમાં ભાગ લેતી નથી. હવે ખાસ અહીંયા આપણે જે પ્રમોટર અને સમાપકના જે સ્થાન છે એને સમજવા માટે આપણે જે કેટલીક બાબતો જોવાની છે એ આ છે. ખાસ યાદ રાખો બે શૃંખલાઓ છે બંધારણીય જનીન અને સંકેતન શૃંખલા. તો જે આરએનએ નવી શૃંખલા જે બનવાની છે એ હંમેશા 5 થી 3 માં બનવાની છે. એટલે કે આ જે 3 પ્રાઇમ છે એની સામેથી શરૂ થઈને આમ બનવાની છે. એટલે આ જે દિશા છે એને પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખો
આરએનએ બનવાની શરૂઆત અહીંથી આમ થવાની છે એટલે એને પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પ્રવાહ છે એની આ બાજુ એટલે કે જ્યાંથી શરૂ થયું છે એ બધી જ જે દિશા છે એ પ્રતિપ્રવાહ ઓળખાય છે અને એની સામે કે જ્યાં પ્રવાહ પૂરો થવાનો છે એને અનુપ્રવાહ. આ દિશાની સામે દિશા તરફ એને આપણે અનુપ્રવાહ અને આ બાજુ એને આપણે પ્રતિપ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે પ્રમોટર અને સમાપકના જે સ્થાન છે એ બતાવવા માટે કેટલીક જે સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે એ ખાસ યાદ રાખો. પહેલા આપણે સાંકેતન શૃંખલાના સંદર્ભમાં વાત કરીએ. સાંકેતન શૃંખલાના સંદર્ભમાં કહી શકીએ કે જે પ્રમોટર વિભાગ આવેલો હોય છે એ સાંકેતન શૃંખલાના 5 પ્રાઇમ એન્ડ આવેલો છે એટલે કે એ પ્રતિપ્રવાહ છે. આ પ્રતિપ્રવાહ છે કારણ કે શૃંખલા આરએનએ ની આમ બનવાની છે, આ બાજુ આવેલો છે. તો સાંકેતન શૃંખલાના 5 પ્રાઇમ એન્ડ તરફ પ્રતિપ્રવાહ આવેલો છે પ્રમોટર. તો એ જ રીતે આ જ સાંકેતન શૃંખલા જે જોવા મળે છે એના અનુપ્રવાહ એટલે કે એના 3 પ્રાઇમ એન્ડ ઉપર આપણને જોવા મળે છે સમાપક. ખાસ યાદ રાખો કે સાંકેતન શૃંખલાના 5 પ્રાઇમ એન્ડ ઉપર પ્રમોટર અને સાંકેતન શૃંખલાના 3 પ્રાઇમ એન્ડ ઉપર સમાપક આવેલો છે. જો આ જ વસ્તુ આપણે બંધારણીય જનીનના સંદર્ભમાં કહીશું તો આપણે એવું કહી શકશું કે બંધારણીય જનીનના 3 પ્રાઇમ છેડા પર પ્રમોટર છે અને 5 પ્રાઇમ છેડા પર સમાપક છે. અલબત્ત બંને સંજોગોમાં જે પ્રવાહ છે તો આ જ છે. એટલે હંમેશા એક વાત આપણે સમજવી જોઈએ કે પ્રમોટર હંમેશા પ્રતિપ્રવાહ અને સમાપક હંમેશા અનુપ્રવાહ જોવા મળે છે કારણ કે નવી શૃંખલા બનવાની જે પ્રક્રિયાની દિશા છે એ હંમેશા આ હોવાની છે. તો આવી રીતે જે 3 વિભાગો આપણને જોવા મળે છે એ આ રીતે છે. જે વચ્ચેનો જે બીજો વિભાગ છે એ છે બંધારણીય જનીન. બંધારણીય જનીન. તો આવી રીતે એક આખા પ્રત્યાંકન એકમની રચના થતી હોય છે. તો ફરી વખત જોઈ લઈએ કે પ્રત્યાંકન એકમ જે ટ્રાન્સક્રિપ્શન યુનિટ જેને કહેવામાં આવે છે એ યુનિટ 3 ભાગોનું બનેલું હોય છે: પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક. પ્રમોટર જે આવેલું હોય છે એ બંધારણીય જનીન એટલે કે જે ખરેખર જેમાંથી આરએનએ બનવાનું છે એના 3 પ્રાઇમ છેડા ઉપર અને સમાપક જે છે એ બંધારણીય જનીનના 5 પ્રાઇમ છેડા ઉપર આવેલું હોય છે. તો એની વિરુદ્ધ રીતે જો સાંકેતન શૃંખલાની ચર્ચા કરવામાં આવે તો સાંકેતન શૃંખલાના સંદર્ભમાં 5 પ્રાઇમ છેડા ઉપર પ્રમોટર અને 3 પ્રાઇમ છેડા ઉપર સમાપક છે. આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે જે આરએનએ નું નિર્માણ જે થવાનું છે જ્યારે આરએનએ બનવાનું છે એ દિશા હંમેશા આ રહેવાની છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ કે જે બંધારણીય જનીનને આધારે બનવાની છે. એટલે કે અહીંયાથી આ દિશામાં નવી આરએનએ ની શૃંખલાનું નિર્માણ થવાનું છે. તો આવી રીતે એક પ્રત્યાંકન એકમની રચના થાય છે કે જેને આધારે નવી આરએનએ ની શૃંખલાની શરૂઆત થવાની